જ્યારે ગ્રહણમાં 1 માળા કરો તો 10 માળાનું પુણ્ય પ્રાપ્ત થાય. કારણ કે ચંદ્રગ્રહણમાં જપાત્મક કર્મ કરવાથી મનમાં શીતળતા પ્રાપ્ત થાય છે અને સૂર્યગ્રહણમાં જપાત્મક કર્મ કરવાથી આ બંનેના કર્મનું પાછું ફળ અલગ અલગ છે. વૈષ્ણવો અને કલિયુગમાં અધિક માસમાં તો કશું જ ન કરો તો પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરો. અને આચાર્ય ચરણને તો વર્ષો કહે આચાર્ય ચરણે તો આજ્ઞા કરી છે કે જે વર્ષો પહેલા એમ હતું ને એ રોજ આખો ભાગવતનો પાઠ કરતા હતા અને પૂર્ણ ભાગવત કરતા કરતા ઘણો સમય થતો હતો. એટલે આચાર્ય ચરણે આજ્ઞા કરી કે કેવલ પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરો તો પણ તમને અધિક મહિનામાં રોજ પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરો તો રોજ ભાગવતનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય. અને ચંદ્રગ્રહણમાં બને એટલા યમનાષ્ટકના પાઠ કરો. ઘણા પૂછે શું કરવું? ચંદ્રગ્રહણ હોય, શ્રી યમુનાજીના 41 પદ છે કે બને એટલા યમનાષ્ટકના પાઠ કરો. અને સૂર્યગ્રહણ હોય તો બને એટલા કૃષ્ણાશ્રયના પાઠ કરો. કારણ કૃષ્ણાશ્રયના વિશેષ પાઠ કરવાથી ઘણા પૂછે આવું કેમ? તો સનાતન ધર્મના અંતર્ગત ચંદ્રગ્રહણમાં શક્તિ ઉપાસના થાય અને સૂર્યગ્રહણમાં ભગવાન આદિત્ય અથવા ભગવાન વિષ્ણુ અથવા ભગવાન હરિહર આ બંનેની ઉપાસના થાય.